અંકલેશ્વર સહિત ભરૂચ અને રાજ્યમાં મિથાઇલ અને ઇથાઇલ આલ્કોહોલનો વ્યવસાય કરતા નાના ઉદ્યોગો પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન પેસો પરવાનાને લઈને સંકટમાં મુકાયા હતા. છેલ્લા 35 થી 40 વર્ષથી આલ્કોહોલના વ્યવસાય સાથે જોડાયેલા લાયસન્સ ધારક ઉદ્યોગો પેસો પરવાનાને લઈને બંધ થવાની નોબત આવી હતી, જે અંગે ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ દ્વારા ઓક્ટોબર મહિનાથી રાજ્ય સરકારમાં રજૂઆતો શરૂ કરાઈ હતી. અગ્ર સચિવ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી આ અંગે ભરૂચ જિલ્લામાંથી રાજ્યના નાના ઉદ્યોગોને પેસાના પરવાના અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. મિથાઇલ અને ઇથાઇલ આલ્કોહોલના પરવાના રિન્યૂ કરાવવામાં પેસોની જરૂર નહીં હોવાનો રાજ્ય સરકારે પરિપત્ર જારી કરી અંકલેશ્વરના 400 અને રાજ્યના 4000 નાના ઉદ્યોગોને જીવતદાન આપ્યું છે. જો કે તેઓ ફાયર સેફ્ટીના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિના પ્રયાસોથી ભરૂચ જિલ્લા સહિત રાજ્યના આવા ઉદ્યોગકારોને રાહત મળતા તેઓએ તેમનો અને તેમના વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આના માટે લોકો ફેક્ટરીઓ બંધ થાય એવી પોઝિશન આવી ગઈ હતી અને સરકાર દ્વારા પણ એ પેસોનો એક્ટ લાગુ પાડવો જ, અને એના માટે અમે લગભગ ઓક્ટોબર મહિનાથી શરૂઆત કરી. પછી 12મા મહિનામાં પણ લેટર આપ્યો, એ પછી 1લા મહિનામાં લેટર આપ્યો, અને એમ કરતાં કરતાં છેવટે આપણે હમણાં જ્યારે વિધાનસભા ચાલુ હતી ત્યારે પણ જઈ આની રજૂઆત કરી અગ્ર સચિવ પાસે, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાથે, અને એવી રીતે બધાની સાથે રજૂઆત કરતા એક સુમેર ભર્યો એમને વાતાવરણ કરી જે પરિપત્ર બહાર પાડ્યો છે. અને પરિપત્રમાં સ્પેશિયલ લખ્યું છે કે પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ આ બંને દ્વારા જે પ્રયત્નો થયા એનાથી આ વર્ષ માટે તો આનો ઉકેલ આવ્યો છે. અને આવા નાના ઉદ્યોગો માટે ફાયર સેફ્ટી એ કમ્પલસરી છે, એનું કોઈક આપણે લેટર આપવો પડશે અને એવી રીતે આપણું લાયસન્સ રિન્યૂ થઈ જશે. એટલે હમણાં જે ગુજરાત અંકલેશ્વરના 300-400 ઉદ્યોગો તેમજ ગુજરાતના ટોટલ 4000 જેટલા ઉદ્યોગો જે બંધ થવાની આરે હતા એને એક જીવ મળી ગયો છે. ફરીથી આપણે આવા ઉદ્યોગોને ચાલુ રાખીએ. વૈશ્વિક આજે જ્યારે વાતાવરણ બગડી રહ્યું છે ત્યારે આપણા રાષ્ટ્રને પ્રગતિ તરફ લઈ જવા માટે આવા નાના ઉદ્યોગો ચાલુ રહેવા જરૂરી છે. અને એ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડી અને આ પગલું ભર્યું છે એકદમ સરાહનીય છે. હું સરકારને પણ ધન્યવાદ આપું છું કે આવા નાના ઉદ્યોગો ચાલતા રહે અને નાના ઉદ્યોગો પણ એકદમ પોતાના સેફ્ટીના રૂલ્સ પ્રમાણે પોતાના ઉદ્યોગો ચલાવે એ જરૂરી છે. આભાર, ધન્યવાદ.